ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. જય સ્વામિનારાયણ. ભારત માતા કી. આટલી ના ચાલો, 2047 તરફ જવાનું છે. ભારત માતા કી. વંદે. બાંગ્લાદેશ સુધી જવાનું છે. જય જય શ્રી રામ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ શ્રીમદ સત્સંગી જીવન નું પારાયણ જ્યારે ચાલી રહ્યું છે ને 175 વર્ષ જે બોટાદની અંદર અક્ષર મૂર્તિ ગોપાળન સ્વામીએ પધરાવ્યા, એ ચરણારવિંદના 175 વર્ષ નિમિત્તે જ્યારે બોટાદની અંદર ભવ્યાતિ ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે મંચસ્થ પરમ પૂજ્ય તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય માટે જેઓ ખૂબ સત્સંગ, મંદિર, અનેક હરિભક્તોને ભગવાન ઓળખાવ્યા છે અને ઓળખાવી રહ્યા છે એવા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી તેમજ ગઢડાના ચેરમેન, મારા પરમ મિત્ર અને ગઢપુરમાં ખૂબ જેઓના માધ્યમથી વિકાસ થયો છે એવા શાસ્ત્રી સ્વામી હરજીવનદાસજી, પૂજ્ય બોટાદના માધવ સ્વામી, તેમજ હરિયાણાથી પધારેલા પૂજ્ય સંતો, ધામધામથી પધારેલા સૌ સંતો, તેમજ આ ઉત્સવના નાના મોટા વિભાગોની અંદર જેઓએ સેવા કરી છે એવા તમામ યજમાનશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, તેમજ ગામ ગામથી પધારેલા સૌ હરિભક્તો. ખાસ તો સ્વામી, આમ તો વાસુદેવ સ્વામી આવ્યા, ભક્તિ સ્વામી આવવાના છે, પણ મને એવું લાગ્યું કે મારે બોટાદ જવું જોઈએ, એટલા માટે કે હું અહીં કારિયાણી બાજુમાં લગભગ 1982માં હું કારિયાણીથી અહીં બોટાદ આવતો, ચંદ્રપ્રકાશ સ્વામી, અને એક સવારમાં બસ આવે 5:30, અને મારા દાદા ગુરુ ગોપાળ સ્વામી એ 4 વાગ્યાના જગાડી દે, કારણ કે બસ જતી ના રહે, આવવાની હોય 5:30 અને 4:30ના બસ સ્ટેન્ડે કારિયાણી બેસાડી દે. હું બહુ નાનો અને મને બોટાદ લાવે, એક હાથમાં પેચિયો લોટો હોય, 5 કિલો વજન, પાણી હોય 500 ગ્રામ, પણ એવી સરસ મજાની વ્યવસ્થા સાથે અહીંયા હું બોટાદમાં મંદિરની અંદર લગભગ મહિનામાં 2 વાર મને દર્શન કરવા, ચરણારવિંદના દર્શન કરવા અહીં લાવે. અને તે વખતે બધા જુદા જુદા મંડળોનો અવર જવર થતી. જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી સ્વામી પણ તે સમયે અહીં હતા. હું 82માં સાધુ થયેલો, એની પહેલાં હું આવતો. તે વખતે ધોળો જબ્બો, ધોતી, પેલી ગાંધીજી જે આવે ને ટોપી, એવી પહેરાવતા, અને હું અહીં આવતો. એ મને માધવ સ્વામીનું હું કહેતો હતો. પણ કહેવાનું કે આ ચરણારવિંદ ત્યારે પણ હજારો હરિભક્તો અહીંયા બોટાદ મંદિરે આવે અને ચરણારવિંદની કોઈ બાધા રાખે, કોઈને દીકરો જોતો હોય, કોઈને નોકરી જોતી હોય, કોઈને અક્ષરધામ જોતું હોય, જે કાંઈ માગે એ આ ચરણારવિંદ જે ગોપાળન સ્વામીએ પધરાવ્યા, એ ચરણારવિંદ આગળ જે કોઈ હરિભક્તો બાધા રાખતા, જે કાંઈ મનોકામનાથી માગતા, એ તમામ કામો એ આ ચરણારવિંદ, એ સંકલ્પ સિદ્ધ ચરણારવિંદ તમામ હરિભક્તોના મનોકામના પૂર્ણ કરતા એવા મહાપ્રતાપી ચરણારવિંદ છે. અને ઇતિહાસ છે કે મને લાગે છે કે બધે જગ્યાએ મૂર્તિ પધરાવે
ક્યાંક મંદિર બનાવે, પણ ચરણારવિંદને પધરાવ્યા હોય એવો જો કોઈ પહેલો વહેલો કિસ્સો હોય તો આ બોટાદ ગામનો છે. તો આ બોટાદ ગામ તો ખૂબ અતિ ભાગ્યશાળી છે. 64 વાર ભગવાન સ્વામિનારાયણ ગઢડાથી બોટાદ થઈ અને ધોલેરાન વડતાલ જતા, વળતા પાછા આવતા અને બોટાદ થઈને પાછા ગઢડા જતા, એવું આ પવિત્ર ધામ છે. અને સ્વામી તમને તો ખૂબ ખૂબ અભિનંદન. અત્યારે 2 જણાનો બહુ બોલબાલા છે. એક તો સ્વામિનારાયણ સંપ્રદાયના નિત્ય સ્વરૂપ સ્વામી અને અમારા ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી. આ 2 જણા જપીને બેસતા નથી. એકને સ્વામિનારાયણ સંપ્રદાયની ને હિન્દુ ધર્મની ચિંતા છે અને એકને આખા દેશની ચિંતા છે. અને 2047માં આ દેશને વિકસિત અને વિરાસત સાથે દુનિયાના છેવાડા સુધી ભારતનું નામ કે ભારતનો ડંકો વાગે એનું અવિરતપણે કામ કરતા એવા મોદી સાહેબ આપણને પ્રાપ્ત થયા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયને નિત્ય સ્વરૂપ સ્વામી પ્રાપ્ત થયા છે. આપણે તો બધાય બેવ ભાગ્યશાળી છીએ અને બંને હાથમાં લાડવા છે. તો આજે જ્યારે બોટાદ ગામની અંદર, આ બોટાદ શહેરની અંદર 7 દિવસ આપણે સત્સંગી જીવનની કથા સાંભળવાના છીએ. મહારાજને આપણે રાજી કરવાના છીએ. ચરણારવિંદને આપણે એના દર્શન કરીને આપણે પણ આપણા જીવનને જ્યારે ધન્ય બનાવવાના છીએ, ત્યારે વધુ સમય ન લેતા આ મહોત્સવની અંદર ખાસ તો હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું. ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ, વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ ને બાજુમાં દેવોના દેવ એવા હનુમાનજી મહારાજ, એના ચરણોમાં પ્રાર્થના કે હે હનુમાનજી મહારાજ, હે ગોપીનાથજી મહારાજ, હે ભગવાન સ્વામિનારાયણ, હે લક્ષ્મીનારાયણ દેવ, આ સભા મંડપમાં આવીને જેણે જેણે કથા સાંભળી છે એનું કલ્યાણ કરજો અને અંતે એને અક્ષરધામ આપજો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. મારી વાણીને વિરામ. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે. જય જય શ્રી રામ. સૌને જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. જય મહાદેવ. જય યોગેશ્વર.